પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી. પ્રભુનો આભાર માનીએ છીએ. 50માના દિવસની વાત આપણે શીખતા આવ્યા છે અને 50માના દિવસે મંડળી પર પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને મંડળી અસ્તિત્વમાં આવીને મંડળીમાં જોરદાર કામ ચાલુ થયું અને પ્રભુના શિષ્યો કે સેવકો પવિત્ર આત્માથી ભરાઈ ગયા. અને એ વાત આપણે જોઈએ છીએ કે પવિત્ર આત્મા તેમની પર ઉતરી આવ્યો, તેઓ સામર્થ્ય પામ્યા, અન્ય ભાષાઓ બોલવા લાગ્યા અને બીજાને માટે સાક્ષીરૂપ બનવા લાગ્યા. આ પવિત્ર આત્મા આજે પણ મંડળીમાં કામ કરે છે. એટલે 50માના દિવસથી લઈને અત્યાર સુધી પવિત્ર આત્મા એ કાર્ય કરતો જ રહ્યો છે અને પવિત્ર આત્માનું કામ સફળ અને આશીર્વાદિત રહ્યું છે. તો પવિત્ર આત્માના કામ બાઇબલ પ્રમાણે કયા છે? બાઇબલ પ્રમાણે આજે પવિત્ર આત્મા શું કામ કરે છે કે જે શરૂઆતની મંડળી પર 50માના દિવસે પણ પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવેલું? પહેલી વાત, પવિત્ર આત્મા ઈશ્વરના મહાન બાબતોને શોધી કાઢે છે અને આપણા સુધી લાવે છે. અને એટલા માટે તમે જુઓ, 1 કોરિન્થી 2 અધ્યાય 10 થી 13 વચન. 1 કોરિન્થી 2 અધ્યાય 10 થી 13 વચન. કેમ કે આત્મા સર્વને, આ દેવના ઊંડા વિચારોને પણ શોધી કાઢે છે. એટલે કે ઈશ્વરની મહાન બાબતોને પવિત્ર આત્મા શોધીને આપણી આગળ મૂકે છે. ઊંડી મહાન બાબતો આપણામાં જે હોય એ શોધે છે અને આપણા સુધી લાવે છે. અને ત્યાર પછી સંત પાઉલ શું સાક્ષી પૂરે છે? સંત પાઉલ એમ કહે છે કે માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, માણસ જે ભાષા શીખવે છે એ ભાષામાં નહીં, પણ આત્માએ શીખવેલી ભાષાની વાત, આધ્યાત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છે. ઊંડી વાતો, ગૂઢ રહસ્ય ઈશ્વરની જે છે એ શોધી કાઢીને પવિત્ર આત્મા એ વિચારો આપણને આપે છે. અને સંત પાઉલ કહે છે કે એવી માનવી મનોહર ભાષામાં નહીં, પણ આત્માની ભાષાથી, આત્મિક ભાષાની વાતોથી અમે વાત કરીએ છીએ. બીજી વાત, પવિત્ર આત્મા બીજું શું કરે છે? પવિત્ર આત્મા એ માણસ સાથે દરરોજ વાત, આપણી સાથે દરરોજ વાત કરે છે. જેમ માણસ બોલે, વ્યવહાર કરે, એમ પવિત્ર આત્મા આપણી સાથે વાત કરે છે. પ્રકટીકરણના પુસ્તકના 2 અને 3 અધ્યાયમાં 7 મંડળીઓની વાત લખી છે. પ્રકટીકરણની 7 મંડળીઓ, 7 મંડળીઓને લગતા એક વાત સતત પવિત્ર આત્મા બતાવે છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન હોય તે સાંભળે. એટલે કે પવિત્ર આત્મા બોલે છે, પવિત્ર આત્મા આપણી સાથે વાત કરે છે, આત્મા મંડળીઓને કહે છે અને જેને કાન હોય તે સાંભળે. એટલે પવિત્ર આત્મા આપણી સાથે વાત કરનાર છે. અને ત્રીજી વાત, પવિત્ર આત્મા આપણે સારું આજે પણ મધ્યસ્થી કરે છે, એ મધ્યસ્થ છે આપણા. અને એટલા માટે રોમિયોનો પત્ર 8મો અધ્યાય અને 26મું વચન, પવિત્ર આત્મા આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. આપણે નિર્બળ બની જઈએ, અબળ બની જઈએ ત્યારે પવિત્ર આત્મા આપણને સહાય કરે છે. અને યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થી કરે છે. પવિત્ર આત્મા આપણે સારું મધ્યસ્થી કરે છે. પવિત્ર આત્મા આપણા વતી બોલે છે. આપણી નિર્બળતામાં શક્તિ ના હોય, સામર્થ્ય ના હોય, અબળ બની જાય એવા સમયમાં પવિત્ર આત્મા આપણે સારું મધ્યસ્થી કરે છે. એ આપણા મધ્યસ્થ બને છે. અને પવિત્ર આત્માના કામો એ બાઇબલ પ્રમાણે અદ્ભુત રીતે બતાવવામાં આવેલા છે ને એ આપણે હવે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પરાક્રમી પવિત્ર આત્માના સામર્થ્યને માટે આભાર. મંડળી પર આવ્યા અને તમે મંડળીને મજબૂત ને દ્રઢ કરીને આજે પણ તમે બોલો છો, આજે પણ અમારી નિર્બળતામાં મધ્યસ્થી કરો છો. આભાર પ્રભુ, પવિત્ર આત્માની ભેટને માટે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.